નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવ્યા છે આમોદથી આમોદ નેશનલ હાઈવે નંબર 64 સર્વિસ રોડ ઉપર 16 ચક્કા ટ્રેલર ફસાયું. 16 ચક્કા ટ્રેલર ફસાતા દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમોદ નેશનલ હાઈવે નંબર 64 2 કિલોમીટરનો માર્ગ રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભયજનક અને માથાના દુખાવા સમાન. ટ્રેલર ફસાતા ક્રેન બોલાવવાની ફરજ પડી હતી, જેને લઈને ટ્રાફિક જામ પણ જોવા મળ્યું હતું. વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગની જાડી ચામડી ધરાવતું તંત્રના પેટનું પાણી હલતું નથી. શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈનો જીવ જશે ત્યારબાદ જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો ધુમાડો આમોદના 2 કિલોમીટર માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે. જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. में भैया आपका शिवराज कहाँ से आते हो? इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई? उधर रास्ते में गड्ढे है, इसलिए सर्विस रोड पे डाला तो इधर एक गड्ढे में आ गए. गड्ढे है, पूरा गड्ढे हो रखे रोड. तो गाड़ी कैसे निकालोगे? क्रेन लाना पड़ेगा आप क्या टैंक की मदद से निकालोगे? क्रेन की मदद से निकालना पड़ेगा. तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर, ये सरकार को क्या कहना चाहते हो आप? क्या कहना चाहते तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे. तब भी आते मतलब सर्दी बीच में चौमासे में गड्ढे रहते हैं.